વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે એનપીઆરનું સૂત્ર એટલે કે એન વસ્તુનો આર ક્રમચય, જ્યારે આપણે એન વસ્તુનો આર ક્રમચય કહીશું એનું સૂત્ર આપણે જોઈ ગયા કે એન વસ્તુનો આર સુરેખ ક્રમચય, સુરેખ પુનરાવર્તન સિવાય મળતો ક્રમચય. તો પુનરાવર્તન સિવાય મળતો ક્રમચય જેને આપણે એનપી આર સંકેત વડે દર્શાવીએ. અને એના માટેનું સૂત્ર જોઈ ગયા કે એન ઇન્ટુ n-1 ઇન્ટુ તો n-2 ઇન્ટુ અપ ટુ તો ઇન્ટુ n-r+1 થાય. પણ આ સૂત્રનો ઉપયોગ કરવો થોડો તો આપણને તો થોડી તકલીફ પડે એ સ્વરૂપનો. માટે તો હવે આપણે જોઈએ કે આ એન વસ્તુનો આર સુરેખ ક્રમચય ગણાય, પુનરાવર્તન સિવાય મળતો ક્રમચય. જો પુનરાવર્તનની છૂટ આપવામાં આવે તો આ ક્રમચયનું મૂલ્ય બદલાઈ જાય, એટલે કે એનું સૂત્ર બદલાઈ જાય. એ પણ આપણે જોઈએ કે જો અહીં તો પુનરાવર્તનની છૂટ આપવામાં આવે તો એન વસ્તુનો આર ક્રમચય ઇક્વલ ટુ એન ઇન્ટુ એન, કારણ કે પ્રથમ સ્થાન માટે પણ એન વિકલ્પ મળે, બીજા સ્થાન માટે પણ એન, ત્રીજા સ્થાન માટે પણ એન, ક્યાં સુધી તો ઇન્ટુ એન કેટલી વખત તો આર વખત. કારણ કે આર સ્થાન છે તો પ્રત્યેક સ્થાન માટે એન વિકલ્પ મળે તો એન ઇન્ટુ એન તો એનની સાથેનો આર વખત ગુણાકાર તો આપણે કહી શકીએ કે એનની આર ઘાત. તો પુનરાવર્તન સહિત મળતો ક્રમચય કહેવાય. પણ હવે આપણે જોઈએ કે આ પુનરાવર્તન સિવાય મળતો ક્રમચય તો એનું સૂત્ર તો આ સ્વરૂપમાં ઉપયોગ કરવો થોડો કષ્ટદાયક છે. પણ આ અભિવ્યક્તિને આપણે તો બીજા સંકેતોમાં એટલે કે ફેક્ટોરિયલ એટલે કે ક્રમગુણિત તો એન, તો એના ઉપયોગથી આપણે તો એનું નવું નિરૂપણ આપતું સૂત્ર મેળવીશું. તો ક્રમગુણિત એન કોને કહેવાય? તો ક્રમગુણિત એન જેને આપણે આવા સંકેત વડે દર્શાવીએ છીએ એન ફેક્ટોરિયલ અથવા ફેક્ટોરિયલ એન. એના માટેનો આવો પણ બીજો સંકેત છે. આપણી ટેક્સ્ટ બુકમાં આ સંકેત આપેલો છે એન ફેક્ટોરિયલ, ક્રમગુણિત એન અથવા એન ક્રમગુણિત એ પ્રમાણે વંચાય. ક્રમગુણિત એન અથવા એન ક્રમગુણિત તો એને વંચાય ક્રમગુણિત એન અથવા એન ક્રમગુણિત. તો એનું જે વાંચન છે એના આધારે જ આપણે કહી શકીએ ક્રમગુણિત એન. એનો અર્થ કે એન ફેક્ટોરિયલ તો એની વ્યાખ્યા આપણે જોઈએ કે ક્રમગુણિત એન તો એની વ્યાખ્યા કઈ થાય તો એ આપણે જોઈએ કે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર તો એ દર્શાવે છે. તો આપણે કહી શકીએ કે તો અહીંયા આપણે કહી શકીએ કે અહીં ક્રમગુણિત એન એટલે કે એન ફેક્ટોરિયલ એ પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓ, તો પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર દર્શાવે. એનો અર્થ કે તો માટે એન ફેક્ટોરિયલ અને ઇક્વલ ટુ તો 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ ક્યાં સુધી તો અપ ટુ ઇન્ટુ એન. તો પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર દર્શાવતો આ સંકેત છે જેને આપણે ક્રમગુણિત એન કહીશું. માટે
તો ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ, ઉદાહરણ તરીકે 3 ફેક્ટોરિયલ અને ઇક્વલ ટુ તો 1 × 2 × 3 એટલે કે ઇક્વલ ટુ 6. આમ આપણે જોઈ શકીએ છીએ 1 ફેક્ટોરિયલ તો 1 ફેક્ટોરિયલ અને ઇક્વલ ટુ તો 1, 2 ફેક્ટોરિયલ તો 2 ફેક્ટોરિયલ અને ઇક્વલ ટુ 1 × 2 અને ઇક્વલ ટુ તો 1 × 2 એટલે કે 2, 3 ફેક્ટોરિયલ અને ઇક્વલ ટુ 1 × 2 × 3 એટલે કે ઇક્વલ ટુ 6. આ જ રીતે તો બીજા કેટલાક ફેક્ટોરિયલ મેળવીએ. 4 ફેક્ટોરિયલ એટલે કે 1 × 2 × 3 × 4 અને ઇક્વલ ટુ તો 24. આ જ રીતે 5 ફેક્ટોરિયલ તો 1 × 2 × 3 × 4 × 5 અને ઇક્વલ ટુ તો 120. 6 ફેક્ટોરિયલ તો 1 × 2 × 3 તો ક્યાં સુધી તો ઇન્ટુ 6 અને ઇક્વલ ટુ તો 720. તો આ પ્રમાણે તો આ બધી કિંમતો આપણે તો યાદ પણ રાખીશું કે 1 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ કે 5 ફેક્ટોરિયલની કિંમત કેટલી થાય તો એ આપણે ધ્યાનમાં તો રાખીશું. એ ઉપરાંત તો આ બધી કિંમતોને આધીન તો ફરી આપણે કેટલાક તો અહીંયા તો કેટલુંક પરિણામ મેળવી શકીએ કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં 4 ફેક્ટોરિયલ કે 5 તો 6 ફેક્ટોરિયલથી શરૂઆત કરીએ તો 6 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ તો 1 × 2 × 3 × 4 × તો 5 × 6 છે. તો 6ને આપણે અલગ લઈ લઈએ તો ઇક્વલ ટુ 6 × તો 1 × 2 × તો 3 × તો 4 × 5 અને ઇક્વલ ટુ તો 6 × તો 5 ફેક્ટોરિયલ. તો 6 × 5 ફેક્ટોરિયલ આ સ્વરૂપે એને દર્શાવી શકાય. એ જ રીતે તો ફરી આપણે બે ઘટકો બહાર લઈ લઈએ 5 અને 6 તો 5 × 6 ઇન્ટુ તો ફરી આપણે લખી શકીએ કે 1 × 2 × 3 × 4 અને ઇક્વલ ટુ તો 6 × તો 5 × તો 4 ફેક્ટોરિયલ. એટલે કે 6 ફેક્ટોરિયલ એને આપણે તો 6 × 5 ફેક્ટોરિયલ સ્વરૂપે દર્શાવી શકીએ. એ જ રીતે 6 × 5 × 4 ફેક્ટોરિયલ સ્વરૂપે દર્શાવી શકીએ. એ જ રીતે 3 ઘટકો જો બહાર લેવામાં આવે તો 6 × તો 5 × 4 ઇન્ટુ તો 1 × 2 × 3 પણ 1 × 2 × 3 એટલે કે 3 ફેક્ટોરિયલ તો ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. તો આ રીતે પણ દર્શાવી શકાય. એનો અર્થ કે વ્યાપક રીતે આપણે લખી શકીએ વ્યાપક રીતે n ફેક્ટોરિયલ અને ઇક્વલ ટુ તો 1 × 2 × 3 અપ ટુ તો ઇન્ટુ n. પણ nને અગાઉ તો n-1 છે તો n-1 × n તો આ સ્વરૂપે લખી શકાય. તો nના આપણે બહાર લઈ લઈએ તો n ઇન્ટુ તો 1 × 2 × 3 તો અપ ટુ તો ઇન્ટુ n-1. પણ આ તો પ્રથમ n-1 સંખ્યાઓનો ગુણાકાર તો n ઇન્ટુ n-1 ફેક્ટોરિયલ. આ જ રીતે n ફેક્ટોરિયલમાંથી જો પ્રથમ બે તો મહત્તમ સંખ્યાઓ બહાર લેવામાં આવે એટલે કે n અને n-1 બહાર લઈ લઈએ તો n અને n-1 બહાર લઈએ તો n-2 મળે એટલે કે 1 × 2 × 3 તો n-2 પણ એ તો n-2 ફેક્ટોરિયલ થાય તો ઇન્ટુ n-2 ફેક્ટોરિયલ. આમ તો એકથી વધુ ઘટકો આપણે સામાન્ય તો બહાર લઈ શકીએ. તો આ એક અગત્યનો તો એનો ગુણધર્મ છે. તો n ફેક્ટોરિયલ ઇક્વલ ટુ તો n ફેક્ટોરિયલ ઇક્વલ ટુ n ઇન્ટુ n-1 ફેક્ટોરિયલ. એ જ રીતે તો n ફેક્ટોરિયલ ઇક્વલ ટુ તો આ બીજું સૂત્ર મળે તો આ પણ તો મહત્ત્વનું છે. તો આમાં બે ઘટકો આપણે બહાર લઈએ છીએ, બેથી વધુ ઘટકો પણ બહાર લઈ અને તો અહીંયા તો ફરી આપણે એને તો દર્શાવી શકીએ. તો આ ફેક્ટોરિયલનો ગુણધર્મ કહેવાય. એટલે કે n ફેક્ટોરિયલ માટેનો આ અગત્યનો ગુણધર્મ છે જે તો દાખલાઓની ગણતરી માટે મહત્ત્વનું છે. તો દાખલાઓની ગણતરી માટે આ ખૂબ મહત્ત્વનું છે. હવે તો આ તો સૂત્ર પ્રમાણે આપણે તો આગળ વધીશું. હવે તો એક બીજું પણ પરિણામ આપણે વ્યાખ્યાયિત કરીશું કે 0 ફેક્ટોરિયલ. આમ તો 0 ફેક્ટોરિયલનો કોઈ અર્થ મળે નહીં, પણ આપણે 0 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ તો તથા તો 0 ફેક્ટોરિયલ એને પણ વ્યાખ્યાયિત કરીશું. તો 0 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ તો 1 વ્યાખ્યાયિત કરીએ તો 1
વ્યાખ્યાયિત કરવામાં આવે. આમ તો 0 ફેક્ટોરિયલ એટલે કે પ્રથમ 0 પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર એવું નથી. આ માત્ર એક સંકેત છે અને એ સંકેત આ વ્યાખ્યા પ્રમાણે વ્યાખ્યાયિત થતો નથી, પણ 0 ફેક્ટોરિયલને આપણે 1 તરીકે વ્યાખ્યાયિત કરીશું. હવે આપણે જોઈએ તો ઉદાહરણના એક્ઝામ્પલ. તો ઉદાહરણ નંબર 5. તો ઉદાહરણ 5 જુઓ કે કિંમત શોધો. તો 5 ફેક્ટોરિયલ અને નંબર 3 7 ફેક્ટોરિયલ માઇનસ 5 ફેક્ટોરિયલ. તો આન્સર અહીં 1 આપણે લખીએ. અહીં તો 5 ફેક્ટોરિયલ એનું આપણે મૂલ્ય મેળવ્યું છે. 5 ફેક્ટોરિયલ એટલે કે 1 ઇન્ટુ, તો 2 ઇન્ટુ, 3 ઇન્ટુ, 4 ઇન્ટુ 5. તો આનો ગુણાકાર કરી દો. તો આપણે ગુણાકાર કરીએ તો 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3 એટલે કે 6 ઇન્ટુ 4 એટલે કે તો 24 ઇન્ટુ 5 એટલે કે તો 120. તો 5 ફેક્ટોરિયલનું મૂલ્ય 120 થાય એમ કહી શકાય. હવે નંબર 2, તો 7 ફેક્ટોરિયલ માઇનસ 5 ફેક્ટોરિયલ. બે રીતે ગણતરી કરી શકાય. 7 ફેક્ટોરિયલની કિંમત મેળવી દો, 5 ફેક્ટોરિયલની કિંમત મેળવી દો અને તફાવત લઈ લો. પણ ફરી આપણે તો ગુણધર્મનો ઉપયોગ કરીને ગણતરી કરવી હોય તો ગણતરી કરી શકાય કે n ફેક્ટોરિયલ ઇક્વલ ટુ n ઇન્ટુ n માઇનસ 1 તો ફેક્ટોરિયલ. તો 7 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 7 ઇન્ટુ તો 6 ફેક્ટોરિયલ. પણ બે ઘટકો ફરી બહાર લઈ લઈએ તો n ફેક્ટોરિયલ ઇક્વલ ટુ n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 2 ફેક્ટોરિયલ. તો 7 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 7 ઇન્ટુ 6 ઇન્ટુ તો 5 ફેક્ટોરિયલ માઇનસ 5 ફેક્ટોરિયલ અને ઇક્વલ ટુ તો આમાંથી 5 ફેક્ટોરિયલ સામાન્ય લઈએ તો 7 ઇન્ટુ 6 એટલે કે તો 42 માઇનસ 1 ઇન્ટુ તો 5 ફેક્ટોરિયલ. પણ 5 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 120 અને 42 માઇનસ 1 તો 41 ઇન્ટુ 100 તો 20. આનો ગુણાકાર કરી દો. તો આનો ગુણાકાર કરીએ તો એ ગુણાકાર તો 4920 મળશે. તો એ માગેલી કિંમત. તેથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 6 કિંમત શોધો. એમાં નંબર 2 જો 12 ફેક્ટોરિયલ અપોન 10 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. તો આન્સર તો અહીં 12 ફેક્ટોરિયલ અપોન 10 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ આ સ્વરૂપે આપણને કિંમત આપેલી. પણ 12 ફેક્ટોરિયલને 10 ફેક્ટોરિયલના પદોમાં આપણે દર્શાવી શકીએ, કારણ કે તો 12 ફેક્ટોરિયલમાંથી તો બે અવયવો બહાર લઈ લઈએ તો બે ઘટકો બહાર લઈ લઈએ તો 12 ઇન્ટુ 11 ઇન્ટુ 10 તો ફેક્ટોરિયલ અપોન 10 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ એટલે કે 1 ઇન્ટુ 2 તો 10 ફેક્ટોરિયલ તો કેન્સલ અને ઇક્વલ ટુ તો ફરી છેદ ઉડાડીએ તો 2 વડે છેદ ઉડાડતા તો 11 ઇન્ટુ 6 એટલે કે ઇક્વલ ટુ તો 66. તો એ માગેલ કિંમત થાય. અહીંયા આપણે તો ફેક્ટોરિયલના ગુણધર્મ અથવા એના સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. તો હવેથી આગળ વધીએ તો ઉદાહરણ 8. જો 1/8 ફેક્ટોરિયલ પ્લસ 1/9 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ x/10 ફેક્ટોરિયલ. તો x/10 ફેક્ટોરિયલ આ હોય તો xની કિંમત શોધો. તો xની કિંમત શોધો. આન્સર તો અહીં આપણે આપેલું છે કે અહીં 1/8 ફેક્ટોરિયલ પ્લસ 1/9 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ x/10 ફેક્ટોરિયલ. હવે 9 ફેક્ટોરિયલને 8 ફેક્ટોરિયલના પદોમાં તો દર્શાવી શકાય અને માટે તો આ બાજુ આપણે લસા લઈએ તો આપણે લખી શકીએ કે તો માટે તો 1/8 ફેક્ટોરિયલ પ્લસ 1/9 ઇન્ટુ 8 ફેક્ટોરિયલ અને ઇક્વલ ટુ x/10 ફેક્ટોરિયલ.
અને માટે તો 9 ઇન્ટુ 8, તો 9 ઇન્ટુ 8 ફેક્ટોરિયલ લસા લઈએ તો અહીંયા આપણને કિંમત મળશે 9 પ્લસ 1 અને ઇક્વલ ટુ એક્સ અપોન તો 10 ફેક્ટોરિયલ. માટે તો 9 અપોન 9 ઇન્ટુ 8 ફેક્ટોરિયલ, 10 અપોન 9 ઇન્ટુ 8 ફેક્ટોરિયલ અને ઇક્વલ ટુ એક્સ અપોન 10 ફેક્ટોરિયલ. તો એક્સને સૂત્રનો કરતા બનાવો તો એક્સ ઇક્વલ ટુ આપણે લખી શકીએ 10 ઇન્ટુ 10 ફેક્ટોરિયલ. તો 10 ઇન્ટુ 10 ફેક્ટોરિયલ અપોન 9 ઇન્ટુ 8 ફેક્ટોરિયલ. પણ 9 ઇન્ટુ 8 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 9 ફેક્ટોરિયલ. તો હવે સીધું 9 ફેક્ટોરિયલ પણ લખી શકાય. તો ઇક્વલ ટુ તો 10 ઇન્ટુ 10 ફેક્ટોરિયલને ફરી 9 ફેક્ટોરિયલ સ્વરૂપમાં લખી શકાય. તો 10 ઇન્ટુ 9 ફેક્ટોરિયલ અપોન 9 ઇન્ટુ 8 ફેક્ટોરિયલ એટલે કે 9 ફેક્ટોરિયલ. માટે 9 ફેક્ટોરિયલ તો કેન્સલ અને ઇક્વલ ટુ 10 ઇન્ટુ 10 એટલે કે તો માટે એક્સ ઇક્વલ ટુ તો 100. તો એક્સની કિંમત 100 થાય એ આપણે જોઈ શકીએ છીએ. તો હવેથી આગળ વધીએ. સ્વાધ્યાય 7.2 એક્ઝામ્પલ નંબર 1 કિંમત શોધો. નંબર 1 8 ફેક્ટોરિયલ અને નંબર 2 4 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ. તો આન્સર નંબર 1 અહીં તો 8 ફેક્ટોરિયલ આપણને આપેલા છે ને 8 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ તો 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ 4 ઇન્ટુ 5 ઇન્ટુ 6 ઇન્ટુ 7 ઇન્ટુ 8 અને ઇક્વલ ટુ આપણે ગુણાકાર કરતા જઈએ જે મળે એ તો જવાબ થશે. એટલે કે અહીંયા તો બધા જ ઘટકોનો ગુણાકાર કરી દો તો આનો ગુણાકાર 40,320 મળે તો એ માગેલ કિંમત. નંબર 2 આન્સર 2 4 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ. તો બંનેની કિંમત લખીને ગણતરી કરો. 4 ફેક્ટોરિયલ એટલે કે 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ 4 એટલે કે તો 24 માઇનસ 3 ફેક્ટોરિયલ તો 6 અને ઇક્વલ ટુ 18. તો જે માગેલ કિંમત થાય અને હમણાં આપણે જોઈ ગયા એમ તો 4 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ સામાન્ય લો તો 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 માઇનસ 1 એટલે કે 2 અને 6 ઇન્ટુ 2 એટલે કે 3 ફેક્ટોરિયલ તો 6 ઇન્ટુ અહીંયા આપણને જે કિંમત મળે 4 માઇનસ 1 એટલે કે 3 તો 6 ઇન્ટુ 3 એટલે કે 18 આપણને કિંમત મળી જશે. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 3 એક્ઝામ્પલ 3 કિંમત શોધો. 8 ફેક્ટોરિયલ અપોન 6 ફેક્ટોરિયલ, 6 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. તો આન્સર અહીં 8 ફેક્ટોરિયલ અપોન 6 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ અને ઇક્વલ ટુ તો ફરી 8 ફેક્ટોરિયલને 6 ફેક્ટોરિયલના પદોમાં લખી શકાય. તો 8 ઇન્ટુ 7 ઇન્ટુ 6 ફેક્ટોરિયલ અપોન 6 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. કારણ તરીકે આપણે લખી શકીએ n ફેક્ટોરિયલ ઇક્વલ ટુ n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 2 ફેક્ટોરિયલ. તો આવું આપણે સૂત્ર જાણીએ છીએ તો એ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. એટલે એ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ માટે તો ઇક્વલ ટુ 6 ફેક્ટોરિયલ કેન્સલ અને તો 2 ફેક્ટોરિયલ એટલે કે 2 તો 8 ઇન્ટુ 7 અપોન 2 અને ઇક્વલ ટુ તો 7 ઇન્ટુ 4 એટલે કે 28. તો આ માગેલી કિંમત. હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર તો 5 પાંચમા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. જ્યારે એક તો 1 n ઇક્વલ ટુ 6 અને r ઇક્વલ ટુ 2. નંબર 2 n ઇક્વલ ટુ 9 અને r ઇક્વલ ટુ 5 અને r ઇક્વલ ટુ 5 હોય ત્યારે n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલની કિંમત શોધો. તો n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલની કિંમત શોધો. તો આન્સર અહીંયા પણ તો આપણે સૂત્રનો સીધો ઉપયોગ કરવાનો છે.
કે અહીં તો આન્સર નંબર 1 લઈએ કે અહીં n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. n ઇક્વલ ટુ 6 અને r ઇક્વલ ટુ 2 છે, માટે 6 ફેક્ટોરિયલ અપોન 6 માઇનસ 2. તો 6 માઇનસ 2 ફેક્ટોરિયલ એટલે કે તો 6 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ અને ઇક્વલ ટુ તો 6 ઇન્ટુ 5 ઇન્ટુ 4 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ કેન્સલ અને ઇક્વલ ટુ તો 30. તો પહેલાંની કિંમત તો 30 મળી. નંબર 2 તો ફરી તથા n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. nની કિંમત 9, તો 9 ફેક્ટોરિયલ અપોન r એટલે કે 5, તો 9 માઇનસ 5 તો ફેક્ટોરિયલ અને ઇક્વલ ટુ 9 ફેક્ટોરિયલ અપોન 9 માઇનસ 5 એટલે કે 4 ફેક્ટોરિયલ અને ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ 9 ઇન્ટુ 8 ઇન્ટુ 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5 ઇન્ટુ 4 ફેક્ટોરિયલ અપોન તો 4 ફેક્ટોરિયલ. અગાઉ આપણે જોઈ ગયા એ જ ગુણધર્મથી એટલે કે એ જ સૂત્રનો ઉપયોગ આપણે એકથી વધુ પદો માટે કરીએ તો આ રીતે લખી શકીએ 4 ફેક્ટોરિયલ કેન્સલ અને ઇક્વલ ટુ તો આનો ગુણાકાર કરી દઈએ 6 ઇન્ટુ 5 એટલે કે તો 30 ઇન્ટુ 7 એટલે કે તો 200 તો 10. તો આનો ગુણાકાર કરીએ તો ઇક્વલ ટુ 15,120. તો જે માગેલ તો કિંમત થાય તો જે માગેલ કિંમત થશે. તો હવેથી આગળ વધીએ તો ફરી આપણે જોઈએ તો અગાઉ જોઈ ગયા કે NPRનું સૂત્ર. તો NPRનું તો સૂત્ર આપણે મેળવીશું તો NPRનું સૂત્ર તો NPR ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન તો n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. જે અત્યારે આપણે સૂત્રમાં કિંમતો ગણતરી કરી ગયા એ NPRના સૂત્રની કિંમત હતી. તો NPRનું આ સૂત્ર થાય જ્યાં તો 0 લેસ ધેન ઇક્વલ ટુ તો 0 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન ઇક્વલ ટુ n ઇઝ નોટ ઇક્વલ ટુ તો 0. n 0 ન હોવો જોઈએ, એને કોઈ ધન પૂર્ણાંક હોય તો આ NPR માટેનું સૂત્ર છે. તો એની સાબિતી આપણે તો અગાઉના સૂત્ર ઉપરથી તો મેળવીશું. તો અહીંયા તો સાબિતી કે NPR n વસ્તુનો r ક્રમ છે ઇક્વલ ટુ તો n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 2 ઇન્ટુ અપ ટુ તો n માઇનસ r પ્લસ 1. તો આવું એક સૂત્ર આપણે અગાઉ જોઈ ગયા જ્યાં તો 0 લેસ ધેન r લેસ ધેન ઇક્વલ ટુ n. તો આવું એક આપણે સૂત્ર જોઈ ગયા અને n ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આ સૂત્રમાં તો માટે NPR અને ઇક્વલ ટુ n માઇનસ 1 n માઇનસ 2. તો આવું સ્વરૂપ છે તો n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 2 અપ ટુ n માઇનસ આમ તો આપણે n માઇનસ સ્વરૂપે લખીએ તો r માઇનસ 1 અથવા n માઇનસ r પ્લસ 1. આ આપણે જે સૂત્ર લખેલું છે એ જોઈએ. ત્યારબાદ તો બીજી કેટલીક સંખ્યાઓ વડે ગુણીશું. તો આ પદને તો અંશ અને છેદને કેટલીક સંખ્યાઓ વડે ગુણીએ તો આનામાંથી તો ફરી એક પૂર્ણાંક ઘટાડો તો n માઇનસ r, ફરી એક પૂર્ણાંક ઘટાડો તો n માઇનસ r માઇનસ 1 અપ ટુ તો 2 ઇન્ટુ 1 એટલે કે 1 સુધી તો જ્યાં સુધી આ ઘટાડો કરતા જઈએ અને 1 મળે પૂર્ણાંક ત્યાં સુધીની સંખ્યાઓનો ગુણાકાર. ટૂંકમાં આપણે કહી શકીએ આટલી સંખ્યાઓ વડે ગુણીએ છીએ તો એટલી સંખ્યા વડે છેદમાં પણ ગુણી દો તો n માઇનસ r ઇન્ટુ n માઇનસ r માઇનસ 1 ઇન્ટુ તો અપ ટુ તો એમ ક્રમિક રીતે એક એક પૂર્ણાંક ઘટાડતા જઈએ તો 2 ઇન્ટુ તો 1 મળે. તો અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણતા કે ભાગતા એનું મૂલ્ય બદલાતું નથી. પણ હવે આપણે જોઈએ તો અહીંયા આપણે તો ફરી એને ઉલટા ક્રમમાં લખી દઈએ તો અહીંયા બધા ક્રમિક પૂર્ણાંક પદો તો ક્રમિક પદો છે 1થી શરૂઆત કરી ક્યાં સુધી તો 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ અપ ટુ તો ક્યાં સુધી તો n તો અપ ટુ n માઇનસ 1 ઇન્ટુ n. તો આટલા પદોનો ગુણાકાર અંશમાં આપણને આપેલો અને છેદમાં આપણે જોઈએ તો 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ અને ઉલટા ક્રમમાં લખી દઈએ તો ક્યાં સુધી
તો n-r-1 અપ ટુ તો n-r પદ સુધી. એટલે કે અંશમાં આપણને પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર, તો જેને આપણે n ફેક્ટોરિયલ વડે દર્શાવી શકીએ, અને છેદમાં પ્રથમ n-r પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર તો n-r ફેક્ટોરિયલ, અને માટે તો npr ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન n-r ફેક્ટોરિયલ, જ્યાં તો 0 લેસ ધેન r લેસ ધેન ઇક્વલ ટુ n. અગાઉ આપણે આરની કિંમત 0 સ્વીકારેલી નથી, પણ હવે આપણે જોઈશું કે r ઇક્વલ ટુ 0 હોય તો r ઇક્વલ ટુ 0 હોય ત્યારે તો 0 હોય તો n ભિન્ન વસ્તુમાંથી 0 વસ્તુની પસંદ કરી 0 સ્થાનમાં ગોઠવવાના પ્રકારો. એટલે કે તો 0 વસ્તુ એટલે કે એક પણ વસ્તુ, તો વસ્તુમાંથી એક પણ વસ્તુ, તો એક પણ વસ્તુ કે n ભિન્ન વસ્તુઓ આપણને આપેલી હોય તો એમાંથી આપણે કહી શકીએ કે એક પણ વસ્તુની ગોઠવણી ન કરવી, એ np0 થાય. એટલે કે આપેલી બધી જ વસ્તુને જેમ છે એમ જ રહેવા દો, તેમ જ રહેવા દો. એ પણ એક પ્રકાર થાય. તો એ છે એટલે કે તે માત્ર એક પ્રકારે કરી શકાય. એટલે કે કોઈ વસ્તુમાં કોઈ ફેરફાર ન કરો તો એ એક જ પ્રકાર થાય, અને માટે આપણે કહી શકીએ કે np0 અને ઇક્વલ ટુ તો 1 મળે. અને એ સૂત્રથી તથા સૂત્રમાં જો r ઇક્વલ ટુ 0 લેવામાં r ઇક્વલ ટુ 0 લેતા તો ફરી આપણે કહી શકીએ કે તો np0 અને ઇક્વલ ટુ તો n ફેક્ટોરિયલ અપોન n માઇનસ તો 0 ફેક્ટોરિયલ, અને ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન n ફેક્ટોરિયલ, અને ઇક્વલ ટુ 1 જ મળે. અને માટે આપણે કહી શકીએ કે તો np0 એ પણ વ્યાખ્યાયિત થાય અને એનું મૂલ્ય આપણે 1 લઈશું. આમ આપણે કહી શકીએ કે આમ npr અને ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ, કે જ્યાં 0 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન ઇક્વલ ટુ n આપણે તો લઈ શકીએ. તો આ nprનું આપણને તો બીજું સૂત્ર મળે. તો આ nprનું તો અગાઉ આપણે એક સૂત્ર તો જોઈ ગયા હતા કે nprનું તો પહેલું સૂત્ર તો જે આપણે અગાઉ લખેલું છે કે npr ઇક્વલ ટુ n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 2 અપ ટુ n માઇનસ r તો પ્લસ 1. પણ nprનું ફેક્ટોરિયલ સંકેતમાં આ બીજું સૂત્ર મળે, અને આ સૂત્રનો પણ મહત્તમ ઉપયોગ તો થાય. હવે તો હમણાં આપણે જોઈ ગયા કે npr તો એમાં જો વસ્તુઓનું પુનરાવર્તન સહિત પસંદગી કરવામાં આવે, એટલે કે વસ્તુઓને પુનરાવર્તન કરવાની છૂટ આપવામાં આવે તો npr તો મળતું તો ક્રમશઃ કેટલો મળે તો n રેઝ ટુ r મળે. તો એ પણ આપણે તો ધ્યાનમાં તો રાખીશું.